વડોદરા શહેરમાં તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી સેગમેન્ટ્સમાં સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન સંપન્ન થયું છે. અત્યારે તમે જોઈ શકશો કે જુદા જુદા પોલિંગ સ્ટેશન લોકેશનમાંથી ઈવીએમ વીવીપેટ પેક કરીને એમના આખા સ્ટાફ લાવીને એમાં સયાજીગંજ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના કલેક્શન સેન્ટરમાં ડિપોઝિટ કરે છે. પરંતુ આ પોલિટેકનિકમાં પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીના તમામ કલેક્શન સેન્ટરમાંથી ઈવીએમ વીવીપેટ આવવાના છે અને સુરક્ષા માટે આપણે વિસ્તૃત અરેન્જમેન્ટ કરી છે. અને આમાં ઇનર કોરમાં સીએપીએફના એક પ્લેટૂન અને સેકન્ડ રિંગમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક પ્લેટૂન, તે પછી આઉટર રિંગમાં વડોદરા શહેર પોલીસના હથિયારી પોલીસ અને અનાર્મ્ડ પોલીસ અને ટ્રાફિક પોલીસને ડિપ્લોય કરીને 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. અને સમગ્ર કોમ્પ્લેક્સમાં 100થી વધુ સીસીટીવી કેમેરાઓ છે, બેરિકેડિંગ છે અને એક્સેસ કંટ્રોલ મેજર પણ મૂકી છે. સાથે સાથે કોઈપણ અન્ય પ્રકારના સુરક્ષા પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય તે માટે આપણા નિયત રીતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ અહીંયા એક્ટિવ રહેશે અને આપણા પ્રિસ્કિંગ, એક્સેસ કંટ્રોલ મેજર અને સ્કેનિંગ કરીને આવતા 4th જૂન સુધી કોઈપણ પ્રકારની સુરક્ષાની છૂક ન રહે તે માટેના તમામ આયોજન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવેલ છે. ત્યાં આપણા આખા એક ઇન્સ્પેક્ટર આખા 24/7 શિફ્ટમાં રહેશે અને પોલીસ, સીએપીએફ, એસઆરપીએફ જે રીતે તમને કીધું લગભગ એક પ્લાટૂનમાં 24થી વધારે માણસો હોય છે અને 3 શિફ્ટમાં કામ કરશે.